હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું બનાવું છું અડધનું શાક. જુઓ, મેં ઘી લીધું છે, 100 ગ્રામ જેટલું ઘી છે. તેમાં મેં મરચું નાખ્યું, લીલા મરચાં નાખ્યા. હવે હું તેમાં કેપ્સિકમ નાખીશ. સ્ટેપ બાય સ્ટેપ બધું ધીરે ધીરે જેમ થોડું થોડું થાય એમ પછી બધું નાખતું રહેવાનું. હવે તેમાં ડુંગળી નાખ. 2 ડુંગળી મીડિયમ સાઇઝની કરી છે. બધું મીડિયમ તાપ ઉપર બધું ચડવાનું. હવે હું લસણ નાખું છું. લસણ મેં પીછી લાલ મરચુંને નાખીને કરી છે. હવે તેમાં આદું નાખીએ. આદું મેં 50 ગ્રામ જેટલું આદું છે. હવે આપણે આ ગાજર નાખી દઈએ. ગાજર આશરે 2 છે એટલે 200 ગ્રામ જેટલા ગાજર હશે. હવે 250 લસણ ડુંગળી છે, આ ઝીણી સમારેલી છે. હવે ડુંગળી બધી સંતળાઈ જાય ત્યાં સુધી હવે મીડિયમ તાપ ઉપર સંતળવાની. બે ટામેટાં લીધા છે, મોટું સાઈઝનું. હવે આપણે મસાલા કરી દઈએ. હવે બધા જ નાખવાના છે. આટલું જેટલું છે એટલા ગ્રેવીના ભાગનું જ બધા મસાલા કરવાના છે. હળદરનું પછી કરવાનું. 2 ચમચી મીડિયમ સાઇઝ તીખું કરવાનું, એટલે 2 ચમચી મરચું. હળદર છે એટલે અડધી ચમચી હળદર. ધાણા જીરું 2 ચમચી અને ગરમ મસાલો 1 ચમચી. હવે આ બધું આપણે સાંતળી લઈએ. મસાલો તૈયાર થઈ જાય, સંતળાઈ જાય ત્યાં સુધી. હવે આપણે આ ઘી લીધું છે, ઘી 200 ગ્રામ જેટલું છે ઘી. હવે તેમાં હું હળદર સાંતળી દઉં છું. હવે આપણે આમાં મીઠું નાખીએ, એટલે હળદરના ભાગનું મીઠું નાખવાનું. એટલે પહેલાંમાં તો આપણે નાખેલું છે, એટલે હવે આમાં હળદરના ભાગનું જ નાખવાનું મીઠું. પછી બધું મીઠું ચડી જાય અને વધારે પડે એટલે આમાં માપનું મીડિયમ સાઇઝનું નાખવાનું. અને ટેસ્ટ કરીને જોઈ લેવાનું. બરાબર લાગતું હોય તો નહીં નાખવાનું, લાગતું હોય તો પછી નાખી લેવાનું થોડું. પણ આટલું મીઠું બરાબર છે, કારણ કે હળદર ઓગમાઈ જાય એટલે પછી એમાંથી થોડીક થઈ જાય, પછી એમાં મીઠું વધારે પડી જાય છે. હવે આપણે આ 200 ગ્રામ જેટલું લસણ છે. હવે આ લસણ નાખી દીધું. જો લીલું લસણ. લીલા લસણ વગર તો શાક અધૂરું જ રહે. એટલે લીલા લસણનો આમાં ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે લીલું લસણ આમાં જોઈએ છે. જો આ બધું તૈયાર થઈ ગયું છે. હળદર ચડી ગઈ છે, લસણ ચડી ગઈ છે. હવે તેને હું ગ્રેવીમાં ભેગું કરી દઉં. હવે આમાં હું દહીંનો અને થોડુંક મેં 1 ચમચી ચણાનો લોટ નાખી અને ફેટી કાઢી અને એનો ગોળ બનાવી અને નાખી અંદર. એટલે આમાં તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે દહીંનો. તો એકલું દહીં તો ફાટી જાય અને આ થોડુંક લગી સરસ ટેસ્ટ સારો આવે છે. થોડુંક લચકા પડતું થાય, છૂટું છૂટું ના રહે દહીંના હિસાબે, અને ટેસ્ટ પણ સારો આવે.
જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ શાક અડદનું શાક તૈયાર થઈ જાય છે અને કેટલું મસ્ત છે. જુઓ, આ ઉપર અડથી કોથમીરથી ભભરાઈ દેવાની, સર્વ કરી દેવાનું. તમે મારી ચેનલ ઉપર જોતા હોય, મારો વિડીયો જોતા હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, કોમેન્ટ કરતા રહેજો મારી વિડીયોને. હલો ફ્રેન્ડ્સ, જુઓ આપણું આડદરવાળું બનાવ્યું શાક તે હવે જો પીરસ્યું. આ રોટલા બનાવ્યા. આ શાક રોટલા અંગાતે બહુ જ સરસ લાગે છે અને જેને રોટલા ના ભાવતા હોય એ ભાખરી સાથે ખાય, પણ રોટલા અંગાતે તો બહુ જ સરસ લાગે છે. આખું આપણું કાઠિયાવાડી ભાણું તૈયાર છે. ઘી ગોળ, પછી આ મરચાં, આ શાક અને આ રોટલું. તો આપણું આ કાઠિયાવાડી ભાણું તૈયાર થઈ ગયું છે. આ શાક ખૂબ જ સરસ લાગે છે, અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે અને બહુ જ મસ્ત ટેસ્ટી બન્યું છે શાક. અમે ચાખી જોયું પણ બહુ મસ્ત છે. તમે પણ આ રીતે બનાવજો. મારી વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.